સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અર્થે સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમદાવાદ સંસ્કૃત એકેડમી ભેગા મળીને આ ગરબાનું આયોજન કરે છે. છેલ્લા 19 વર્ષથી આ ઉપક્રમ ચાલ્યો આવે છે અને અત્યારે જે મારી પાછળ ખાલી મેદાન દેખાઈ રહ્યું છે એ ટૂંક સમયમાં ભરાઈ જવાનું છે, કેમ કે એક એવો વર્ગ છે જે આ સંસ્કૃત ગરબાની પણ મજા માણે છે. આજે ખબર અમદાવાદમાં હું તમને એક નવા પહેલું સાથે તમારો સાક્ષાત્કાર કરવાનો છું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જેમ તમે જાણો છો કે ખબર અમદાવાદ ચેનલ નીત નવા સબ્જેક્ટ સાથે તમને મનોરંજનનો રસથાળ પીરસતી રહે છે. એવા જ મનોરંજનના રસથાળમાં એક નવી વાનગી આજે હું ઉમેરવા જઈ રહ્યો છું, જે છે અમદાવાદમાં યોજાતા સંસ્કૃત ગરબા. ગરબાનો ઢાળ ભલે ગુજરાતી ભાષા પરનો જ હોય, પણ એમાં શબ્દોની જે પરવણી થઈ છે, શબ્દો જે પુરાયા છે એ સંસ્કૃત ભાષામાં છે. તમને ખરેખર એ સાંભળીને એક ઝીણો રોમાંચ તો થઈ આવશે કે ગુજરાતી ભાષાના શબ્દોને સંસ્કૃત ભાષામાં ઢાળીને કઈ રીતે એનું ટ્રાન્સલેટ કરીને આ ગરબા ગવાય છે. આજનો આ એપિસોડ એક નવી જ તરહના ગરબા ઉપર. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર મિહિર ઉપાધ્યાય અને એકલવ્ય સંસ્કૃત એકેડમીના ડાયરેક્ટર તરીકે મારી જવાબદારી છે. સામાન્ય રીતે સંસ્કૃત ભાષા એ જ્ઞાનનો ખજાનો છે. સંસ્કૃત ભાષામાં સાયન્સ, ટેકનોલોજી, ફિલોસોફી આ બધા વિષયો છે. પણ લોકો તરફ સંસ્કૃતનું આકર્ષણ લઈ જવું, લોકોને સંસ્કૃત તરફ વાળવા હોય તો કેવા પ્રયત્નો કરવા જોઈએ એ વિચાર કરતાં અમને વિચાર આવ્યો સંસ્કૃત ગરબાનો. જો ગુજરાતનું લોકનૃત્ય અને એ પણ સંસ્કૃતમાં હોય તો ચોક્કસ લોકો તરફ આકર્ષાય અને સંસ્કૃત ભાષાનો વ્યાપ પડે. એ હેતુથી અમે 2008માં એકલવ્ય સંસ્કૃત એકેડમીના માધ્યમથી સંસ્કૃત ગરબાનું આયોજન કરી રહ્યા છે. એકલવ્ય સંસ્કૃત એકેડમી સિનિયર કેજીથી લઈને સિનિયર સિટીઝન્સ બધાને માટે સંસ્કૃતના વર્ગો ચલાવે છે. સ્તોત્ર પાઠ હોય, ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય, સંસ્કૃત સ્પોકનના ક્લાસ હોય. પરંતુ જનમાનસમાં સંસ્કૃત કઠિન નથી, સંસ્કૃત સરળ છે એ ભાવ ઉત્પન્ન કરવા માટે અમે અનેક પ્રયત્નો કરીએ છીએ. એમાંનો એક પ્રયત્ન છે સંસ્કૃત ગરબા. અને એકલવ્ય સંસ્કૃત એકેડમીના પ્રાંગણમાંથી નીકળેલા સંસ્કૃત ગરબા હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને એમાં સહયોગ મળ્યો સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમનો. એકલવ્ય સંસ્કૃત એકેડમી અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમના સંયુક્ત તત્વાવધાનમાં આજે નવરંગ સ્કૂલ ખાતે ખૂબ વિશાળ આયોજન કર્યું છે, જેની અંદર આપ જોઈ શકો લગભગ 1,500 સંસ્કૃત પ્રેમીઓ ભેગા થયા છે. આપણે સંસ્કૃત ભાષાને લોકો સુધી પહોંચાડવી હોય તો લોકોને જે જોઈએ છે, જેને આવશ્યકતા હોય જે વિષયની, એ લોકોને બતાવવું પડશે. અને આ એક વિનમ્ર પ્રયત્ન છે. અમે દર વર્ષે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ કરીએ છીએ, સંસ્કૃત મ્યુઝિકલ કોન્સર્ટ્સ કરીએ છીએ, સંસ્કૃત નાટ્યોત્સવ કરીએ છીએ. હેતુ છે આપણી દિવ્ય પરંપરા, દિવ્ય ભાષાને લોકો સુધી પહોંચાડવાનો અને લોકો એનો ઉપયોગ કરીને પોતાનું જીવન દિવ્ય અને ભવ્ય બનાવે. તો પાછું એકવાર બધાનું સ્વાગત છે. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ગુજરાતી ભાષામાં ગરબા સાંભળવા ટેવાયેલી આપણી ગુજરાતી પ્રજાને સંસ્કૃત ભાષામાં ગરબા ગવાય તો કેવો અનુભવ થાય, એ અનુભવ આજે આપણે જોવાના છીએ. ઓમ જયતુ મહાશક્તિઃ, મમ જયતુ મહાશક્તિઃ, દુર્ગા દીન દયાલુ, પ્રવહતુ ભક્તિમયી. ઓમ જયતુ મહાશક્તિઃ. માતઃ મહાસરસ્વતી રૂપા, ત્રિવિધ સ્વરૂપાણાં ત્વં, ऐक्य भाव दुर्गा. ઓમ જયતુ મહાશક્તિઃ. શક્તિ પ્રદાત્રી કાલી, વૈભવદા લક્ષ્મી.
અમે આ 2008માં જે આ પરંપરા સંસ્કૃત ગરબાનો આરંભ કર્યો, આજે 2025ની અંદર ધીમે ધીમે એનો વ્યાપ વધી રહ્યો છે. એક ગરબાના આયોજનથી શરૂ કરીને આજે અમે 3 ગરબા સુધી પહોંચ્યા છે. એટલે 3 રાત્રિ સંસ્કૃત ગરબામાં સંસ્કૃત પ્રેમીઓ આવે છે. 55 જેટલી કૃતિઓ અમે સંસ્કૃત ગરબાને માટે તૈયાર કરી છે. માતાની આરતીથી લઈને એક તાલ ગરબા, દ્વિતાલ ગરબા, ત્રિતાલ ગરબા, ભાંગડા સંસ્કૃતમાં થાય, સનેડો પણ સંસ્કૃતમાં થાય, અને માતાજીની સ્તુતિ હોય એટલે મહિષાસુર મર્દિની હોય, શિવ તાંડવ સ્તોત્ર હોય. તો એક વિનમ્ર પ્રયત્ન છે કે સત્વને લોકો સુધી પહોંચાડવું છે, અને સત્વ એટલું જ આકર્ષક છે. યુવાનો પણ સત્વ પ્રત્યે આકર્ષાય છે. લોકો સુધી સંસ્કૃત પહોંચાડવાનો આ વિનમ્ર પ્રયત્ન છે. મારી પાછળ અત્યારે જે ગવાઈ રહ્યા છે એ ગરબા સંસ્કૃત ભાષામાં ગવાઈ રહ્યા છે, અને આ ભલે ગુજરાતી ભાષાનો હોય પણ બધા શબ્દો સંસ્કૃત ભાષાના છે. સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરીને આ આખા ગરબા ગવાઈ રહ્યા છે. આજુબાજુના ક્રાઉડમાં મને લાગે છે કે આ અવાજ મારો ક્લિયર સંભળાતો હશે કે નહીં, પણ આખું ગરબાનો માહોલ જામે છે. સંસ્કૃતમાં ગરબા અમદાવાદની એક અલગ જ પહેચાન બની રહી છે.
નમસ્તે, મારું નામ સંગીતા છે અને હું એકલવ્ય સંસ્કૃત એકેડમીમાં 12 વર્ષથી સંસ્કૃત ભણાવી રહી છું અને હું 12 વર્ષથી આ સંસ્કૃત ગરબાના આયોજનમાં આવી રહી છું. આ સંસ્કૃત ગરબાનું આયોજન એટલું સરસ થઈ રહ્યું છે કે બધા ગુજરાતી ગરબાના ફોર્મેટ પર જ ગરબા ગવાય છે અને બધા પ્રચલિત ગરબા છે એનું ટ્રાન્સલેશન કર્યું છે અને આની રિધમ સેમ જ છે પણ એનો આનંદ પણ વધારે છે કેમ કે આ સંસ્કૃતમાં છે. પછી દેવીની સ્તુતિ થાય છે, શિવતાંડવ સ્તોત્રમ થાય છે, એમાં એટલી અદ્ભુત શક્તિ હોય છે ને અહીંયા કે તમે પોતે જાતે પણ રિયલાઇઝ કરી શકો છો. બિલકુલ મુશ્કેલી સાથે અને શક્તિના સથવારે આપ ખેલી રહ્યા છો. પણ વિનંતી થોડો અચ્છા એકદમ કેવલ નમસ્કાર, મારું નામ છે હર્ષદીપસિંહ જાડેજા. હું કર્ણાવતી ખાતે છેલ્લા 15 વર્ષથી નાટક શીખી રહ્યો છું અને એમાં છેલ્લા 2 વર્ષથી અમને લોકોને અવસર મળે છે કે અમે સંસ્કૃત ભાષામાં અને ખાલી ભાષા સુધી સીમિત ન રહેતા અમે એ જ સંસ્કૃત શૈલી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ 9 દિવસ જે માતાજીની આરાધના થાય અને મૂળ તો બધી ભાષાઓની જનની કહીએ કે બધી ભાષાનો ઉદ્ગમ કહીએ તો એ સ્થાન છે સંસ્કૃત ભાષા. તો સંસ્કૃતના ગરબા અને એનો લહાવો કેવો હોય એ છેલ્લા 2 વર્ષથી હું માણી રહ્યો છું. અમારું 3જું વર્ષ છે અને આનંદ થાય છે અને સતત એવું આમ રાહ રહે કે કયા દિવસે સંસ્કૃત ગરબા છે. કોઈ પાર્ટી પ્લોટ કે કોઈ જ પ્રકારના બીજા પ્રલોભનોમાં ન પડતા સંસ્કૃત ગરબામાં આવીએ છીએ અમે. તો બહુ આનંદ થાય છે અને બહુ સરળ ભાષા છે. સંસ્કૃતસ્ય અધ્યયન સ્વીકરણીય એટલે સંસ્કૃત ભાષા સરલા ભવ્યા ચ મધુરાસા એટલે બહુ મધુર ભાષા છે.
આપણે જ્યારે એ લયમાં ગરબા કરી રહ્યા હોય અને એ લયમાં આપણા હાથ અને પગ એક તાલમાં ગોઠવાઈ ગયા હોય ત્યારે આપણને પાછું સ્ફૂર્ણા થાય કે અચ્છા આજે ગવાઈ રહ્યું છે એ ગીત ગુજરાતીમાં આ છે. એટલું સરળ છે કે આપણા સુધી પહોંચે છે, તમને ખ્યાલ આવી જ જાય કે આ કઈ લાઈન છે અને કયા ગરબાની કઈ કડી ગવાઈ રહી છે. એટલું આપણે એકાત્મીયતા કેળવાઈ જાય આપણી સંસ્કૃત ભાષા સાથે ગરબા કરતાં પણ. તો જો આ લાવો તમે ક્યારે જીવનમાં નથી તો ચોક્કસથી લેવો જ જોઈએ અને સંસ્કૃત ભાષા શીખવી જોઈએ. જય તો સંસ્કૃત, જય તો ભારત. नमस्तस्यै नमो नमः नमस्तस्यै